સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યો છે ત્યારે અલથાણ ટુર્નામેન્ટની 1 વર્ષ પહેલા જ બનેલી દિવાલ પલકવારમાં ધરાશાયી થઈ હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સુરતમાં છેલ્લા થોડા દિવસથી ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે। અતિ ભારે વરસાદને કારણે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે સુરતમાં એક ટેનામેન્ટની દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। નોંધનીય છે કે 1 વર્ષ અગાઉ બનેલા ટેનામેન્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। મળતી વિગતો પ્રમાણે ટેનામેન્ટની દિવાલ ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી ગઈ છે। વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના સુરતમાં આવેલા અલથાણ વિસ્તારમાં બનવા પામી છે। ઉલ્લેખનીય છે કે આજથી 1 વર્ષ પહેલાં જ આ ટેનામેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું। 1 વર્ષમાં જ ટેનામેન્ટની પેરામીટર વોલ ધરાશાયી થઈને તૂટી પડતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે। જો કે રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત સાચી પડી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। નોંધનીય છે કે આ દિવાલ ધરાશાયી થવાથી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે આ દિવાલ માત્ર 1 જ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી, પરંતુ અત્યારે તે ધરાશાયી થઈ ગઈ છે।